ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટી પેપર નંબર 1 ધોરણ 10 ગણિતની અંદર સેક્શન બી ની આપણે વાત કરીશું. સેક્શન બી છે આપણે બે ગુણની અંદર પૂછાય છે. એમાં આપણે પહેલી રકમ લખેલી છે લિબર્ટી પેપર 25 નંબરની અંદર 1 થી 24 ની આપણે એક ગુણના પૂછાશે સેક્શન એ ની. પછી એની ચર્ચા કરશું. એકરૂટીની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 135 અને 225 નો ગુસા શોધવાનો છે. તો આપણે જવાબની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. કઈ સંખ્યા અહીંયા મોટી છે પેલા લખી નાખો. 225 છે મોટા છે 135 છે. હવે આ 225 ને છે 135 વડે ભાગાકાર કરવાનો. આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો a bq a. આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું. તો અહીંયા પેલા તો 225 ને આપણે 135 વડે ભાગાકાર કરવાનો. ચાલો અહીંયા દેવાનું છે એકે ચલાવો 135 બાદ કરો 0 10 એટલે 12 એટલે કેટલા આવશે 9 એટલે પોછુતા છે 0 એટલે શેષ કેટલી વધી લે. તો આ બેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા તમારે લખતા લખાય 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ શેષ કેટલી છે ને પાછું વિદ્યાર્થી મિત્રો 135 છે એને શેષ વડે ભાગાકાર કરતા જાઓ 135 ભાગ્યા 90. ચાલો એકે ચલાવો ને 5 ચાલો 10 13 કેટલા આવશે 4 ચેક કરી લો ખાસ. ચાલો તો 90 ગુણ્યા 1 પ્લસ 45. ફરી વિદ્યાર્થી મિત્રો ખાસ ભાગાકારમાં ગુણોનો એક ખાસ કાઢી રાખવાનો છે. જો આ 35 135 છે તો ભાગાકાર કરતા શેષ લેવાની. એ જ રીતે 135 ને 90 વડે શેષ વડે ભાગાકાર કરતા 45 આગળનું ચેક કરી લેવાનું. સરવાળો છે ઉપરની સંખ્યા થાય છે બાદબાકીમાં ગુણો કરી. ચાલો એ જ રીતે આ 90 છે એને પાછા આપણે 45 વડે ભાગાકાર કરશું. તો 45 ગુણ્યા 2 કરશો એટલે 90 ન ખેલાય તો આ રીતે ભાગાકાર કરી નાખો. 45 ગુણ્યા 90 0 0 તો શેષ શું વધી રહે છે ચાલો પ્લસ 0. આયા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી કે રાખવાનું છે. શેષ 0 આવી જાય પછી આપણે આગળ વધવાનું નથી. તો આપણે ગુસા કરીને લખવાનું છે. એક ગુણની ખાતરી પણ તમને પૂછે 225 અને 135 નો ગુસા. તો આપણે શૂન્યેતર સંખ્યાની વાત થાય. શૂન્યેતર એટલે શૂન્ય નહીં તો ઉપરની સંખ્યા કેટલી 45. તો આપણો જવાબ કેટલો આવશે 45. તો બે ગુણ ખાસ કાળજી કે રાખવાની વિદ્યાર્થી મિત્રો. એકરૂટી ભાગ પ્રવિધિ કે તો એ જ રીતનો એ ઉપયોગ કરવાનો છે. જો વિભાજ્ય રીતનો ઉપયોગ કરશો તો 0 માર્ક્સ મળશે. બોર્ડમાં ખાસ કાળજી રાખવાનું છે. જે કીધું છે તે જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ચાલો એ જ રીતે જો એક્ઝામ્પલ નંબર 26 ની વાત કરીએ. તમને આ શબ્દ કીધો અવિભાજ્ય અવયવોની રીત. તો અવિભાજ્ય અવયવોની રીત તમે કરી શકશો. અહીં આપણે જવાબની શરૂઆત કરીએ. પહેલા તો 6 છે એક 72 છે આપણી પાસે અને 120. મોટી સંખ્યા તો તમારે ભાગ પાડી શકો. આ 6 ના 2 ગુણ્યા 3 આ રીતે અવિભાજ્ય અવયવોની પાડી શકો. અવિભાજ્ય અવયવ એટલે 2 3 5 7 આવી સંખ્યા આવશે. આ 72 ને ભાગ પાડો તમે. આમ ન ખેલાવે કે મોટી સંખ્યા આપણને લાગતી હોય તો 72 ના રીતે ભાગ કરતા પાડી શકશો. 2 ચલાવો એટલે 36 2 ચલાવો 18 2 ચલાવો 9 3 ચલાવો અંતરી 9 3 તો આ રીતે તમને સાહેબ લખીશું. તો આના જે વાત કર્યા છે 2 છે કેટલી વાર છે 3 અને આ 3 કેટલી વાર છે 2. તો આ રીતે ટૂંકમાં લખીશું. આ રીતે 120 ની વાત કરીએ. 120 ના આપણે ભાગ પાડી દો તો આ 120 છે આપણી પાસે. 2 ચલાવો એટલે 60 2 ચલાવો એટલે 30. આ ધોરણ આપણે 9 માં ભણી ગયા છે 15. પાછા 5 છે 3 ચલાવો એટલે 5
ગુસ્સા કે બંનેમાં સામાન્ય હોય તે અહીંયા ત્રણ સંખ્યા આપી છે તો ત્રણમાં સામાન્ય તો અહીં બે છે આમાં બે છે તો ઓછામાં ઓછો ઘાત હોય તે લેવાય ગુસ્સા તો અહીં બે છે બે ઘાતના કોઈ વધ્યા ત્રણ ની અંદર ત્રણ ની એક ઘાત ત્રણ ની બે ઘાત ત્રણ છે ઓછામાં ઓછી ઘાત એક તો અહીંયા ગુસ્સા આવશે 6 બીજા પાંચ સામાન્ય ગુસ્સાની અંદર સામાન્ય હોવા જોઈએ અને ઓછામાં ઓછી ઘાત હોય તે આ રીતે આપણે લસાની વાત કરીશું લસા લસાની અંદર જો દે હવે ઓછામાં ઓછી નહીં હવે વધુ ઘાત હોય બે ની 3 ઘાત છે જો આમાં બે આધાર છે તો 3 માં 2 છે તો 2 ની 3 ઘાત વધુ બે બોલાય ભૂલી જાઓ હવે 3 ની વાત કરો 3 ની 2 ઘાત ચાલો 3 આવી ગયા વધેલા છે આ 5 તો 5 બોલાય એક ખાસ કાઢી ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ગુણાકારની અંદર આ 8 થશે 3 નો વર્ગ 9 ગુણ્યા 5 8 એટલે 40 ગુણ્યા આપણે 9 કરવાના છે 9 4 36 તો 360 આ વિદ્યાર્થી મિત્રો ગુસ્સા અને લસામાં ખાસ કાઢી નાખો ચાલો આ રીતે વિદ્યાર્થી મિત્રો 25 26 25 27 નંબરની અંદર જોઈએ આલ્ફા પ્લસ બીટા તમને બે બેઝનો સરવાળો આપ્યો છે શબ્દની અંદર બે સંકેતમાં લીધો બે બેઝનો ગુણાકાર આપ્યો તો દ્વિઘાત બહુપદી શોધો જો એક મોટી ખાતરીયા પૂછે તો ટૂંકમાં ગણી શકાય અહીંયા આપણે કેદાની નથી આપણે બે બેઝના સરવાળા સૂત્ર તમને કહેવાય છે જવાબની શરૂઆત કરી ચાલો માઈનસ b ના છેદમાં a આનું સૂત્ર થાય માઈનસ b ના છેદમાં a 4 આના છેદમાં કાઈ કરે અહીંયા ધારી લો કે ચાલો આનો અર્થ આવો થાય વિદ્યાર્થી મિત્રો આ b છે આ માઈનસ નિશાની અંદર તો b બરાબર -4 અને a બરાબર થશે 1 આ એક ખાસ કાઢી હવે આપણી પાસે આ a અને b મળી ગયા હવે આપણે બે બીજનો ગુણાકાર સૂત્ર બે બીજનો ગુણાકાર આપ્યો છે બે બીજના ગુણાકાર સૂત્ર છે c ના છેદમાં a બરાબર 1 1 ના છેદમાં પાઈ ની કરે કોઈ આ રીતે c ના છેદમાં a ની કિંમત આપી જો 1 કે બરાબર 1 ના 1 તો c ની કિંમત આપણે શોધીશું કે સ્વરૂપમાં આ ગુણાકાર કરી દો 1 કે હવે આપણું સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે px બરાબર ax વર્ગ bx c આ રીતનું આપણી પાસે સૂત્ર છે હવે આમાં કિંમત મૂકતા જાઓ જ્યાં a ને કઈ કે 1 કે b ની જગ્યાએ કિંમત મૂકી દો b બરાબર -4 કે c ની જગ્યાએ કિંમત મૂકી દો 1 ફરી ચેક કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો આની અંદર કિંમત મૂકવામાં a ની જગ્યાએ 1 કે b ની જગ્યાએ -4 કે c ની જગ્યાએ આપણે મૂકવાનું છે 1 કે સામાન્ય કરી લો કે તો વધેલું પદ છે x નો વર્ગ તે ઓછું ઓછા અહીંયા ગુણાકાર કરજો 4x 1 અહીંયા k ની કિંમત ક્યારેય 0 હોઈ શકે નહીં તો આ આવજાવ તો બે ગુણની અંદર એક પણ આમ સિસ્ટમેટિક લખવાનું છે આડેધડ તો તમને ખ્યાલ આવી જાય જોડવાને પણ ખ્યાલ આવી જાય ચાલો આગળ એ વિદ્યાર્થી મિત્રો ખાસ લિબર્ટીના પેપર નંબર 1 ની વાત કરું છું રકમ પણ લખેલી છે ચાલો આગળ લઈ હવે એક્ઝામ્પલ નંબર છે આગળ ચાલો एग्जांपल नंबर આપણે લઈએ આગળ 28 નંબરની વાત કરીએ
ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ 28 નંબરમાં રકમ આ રીતે છે આપણી પાસે 34 + 32 + 30 10 રકમ નંબર 5 છે આપણે સમાંતર શ્રેણીનો દાખલો છે તો આની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલા તો ખાસ કાળજી રાખવું દરેક જો વચ્ચે સરવાળાની નિશાની આવે ત્યારે અહીંયા ખાસ કાળજી રાખવાનું છે પહેલા આપણે n શોધવા તો અહીંયા તમને અહીંયા a બરાબર તમને આપ્યા છે 34 b એટલે સામાન્ય તફાવત 32 માંથી 34 બાદ કરી નાખો તો -2 ચાલો હવે આ વિદ્યાર્થી મિત્રો અંતિમ પદ તમને આપી દીધું છે આપણે એ n કહેશે એ આપણને 10 આપ્યા છે અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરો એ n બરાબર a + n - 1 * b આમાં જોઈ લીધું આ 10 એની જગ્યાએ આપણે 34 શોધવાના છે n શોધવાના છે b આપણી પાસે મળી ગયા -2 ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાનું સેક્શન b ની અંદરથી માર્ક્સ વધારે કાઢવાના છે ચાલો તો અહીંયા જુઓ આ 10 માંથી તમે 34 ને બાદ ડાબી બાજુ લઈ જાઓ અહીંયા આપણે કાઉન્ટ છોડ્યું 2 - 2n + 2 આમાંથી બાદ કરો -24 બરાબર -2n + 2 24 માંથી 24 - 2 બરાબર -2n ચાલો બાદ કરો -24 બરાબર -2n તો 26 ના છેદમાં 2 બરાબર n આ બે ગુણાકારના છે છેદમાં છેદ બરાબર તો n બરાબર આપણી પાસે 13 હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા સૂત્ર પૂછ્યું છે કે n બરાબર n ના છેદમાં 2 a + f તો વિદ્યાર્થી મિત્રો અહીંયા n બરાબર તમારી પાસે 13 મળી ગયા છે a એટલે પ્રથમ પદ 34 છે l એટલે અંતિમ પદ a લિમિટ છે કેટલા છે 10 તો તેના છેદમાં 2 ગુણ્યા આનો સરવાળો કર્યો 44 આ છેદ ઉડાડ્યો ચાલો 22 નું 44 આનો ગુણાકાર કરજો તો જવાબ આવી જશે આપણો વિદ્યાર્થી મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો સેક્શન A ની અંદર લેબોરેટરીના પેપરની અંદર કે કોઈ પણ પેપરની અંદર ખાસ કાળજી રાખવાની છે આગળ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર છે 28 પછી આપણે 30 ની વાત કરી દઈએ 29 ની અંદર છે કિંમત શોધો કિંમત મેળવો એની અંદર આપ્યું છે 2 -3 ના છેદમાં 4 તો આ છે તો
કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શક ની લંબાઈ 4 સેમી છે. ત્રિજ્યા શું? આ રીતની આપણી પાસે રકમ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, વર્તુળના કેન્દ્રથી આપણે વર્તુળ દોરો. આ વર્તુળ છે, આપણે વર્તુળનું આ કેન્દ્ર છે, નામ આપી દો. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી આ ચાલો 5 સેમી અંતરે આવેલું બિંદુ છે. આ અંતર કેટલું છે? 5 સેમી. બિંદુ A થી દોરેલા સ્પર્શકની માહિતી તો આ સ્પર્શક દોર્યું. ચાલો આપણે સ્પર્શક દોર્યું. ચાલો નામ આપી દો. આ બી છે, એ બી સ્પર્શક. સ્પર્શકની લંબાઈ 4 છે. તો આપણે અહીંથી આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, જેને આપણે આર પણ કહી શકાય, વર્તુળની ત્રિજ્યા. સ્પર્શક આગળનો ખૂણો હંમેશા કેટલા બની 90 છે. તેની સામેની બાજુને આપણે કોણ તો પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરી દેવાનો. કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ OBA અથવા ABO માટે ચાલો ઉપયોગ કરો. 3 OA નો વર્ગ બરાબર OB વર્ગ પ્લસ AB નો વર્ગ. કેવાય અમે કાઈ નથી પાયથાગોરસ સિદ્ધાંત ધોરણ 9 પ્રમાણે. ચાલો હવે આપણે કિંમત મૂકવા જાય. આ 5 આપણી પાસે આપ્યા છે, તો 5 નો વર્ગ બરાબર OB એટલે R નો વર્ગ, AB એટલે આપણી પાસે 4 છે, 4 નો. ચાલો આયા 25 બરાબર R નો વર્ગ પ્લસ 16. ચાલો 25 માંથી આપણે 16 બાદ કરી દો બરાબર R નો વર્ગ. ચાલો તો 9 બરાબર R નો વર્ગ, તો R બરાબર 3 સેમી. એટલું સેમી આપણો જવાબ આવશે. એટલે ત્રિજ્યા આપણે મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ કાર્ય આપેલ છે. મેઈન અગત્યની છે રકમ. ચાલો એના પછી આપણે 31 નંબરનો દાખલો લઈએ. એમાં બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા આવો એક પૂછ્યો રકમ લખો. બે ચાલો લખી લઈએ. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો તેની લંબાઈ શું? એટલે તે જીવાની લંબાઈ શોધવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા આકૃતિ પેલા દોરો. આ આકૃતિ નહીં છે આપણામાં. આ એક સમકેન્દ્રીય, આ બે સમકેન્દ્રીય વર્તુળ, કેન્દ્ર એક જ હોય, ત્રિજ્યા જુદી જુદી હોય, એવા વર્તુળને શું કહેવાય? સમકેન્દ્રીય. કેન્દ્ર એક જ હોય, કેન્દ્ર અંતર આવો છે, ત્રીજું કેન્દ્ર એક જ છે, ત્રિજ્યા જુદી જુદી હોય, એવા વર્તુળને શું કહેવાય? સમકેન્દ્રીય વર્તુળ કહેવાય. આ એક શું છે? વર્તુળની ત્રિજ્યા 5 અને 3 સેમી. મોટા વર્તુળની જીવા, આ મોટું વર્તુળ છે, આ એની જીવા લે છે. આ મોટા વર્તુળની જીવા જે છે નામ આપણે જોઈએ છે. આ નાના વર્તુળની જીવાને તે સ્પર્શે છે, આ સ્પર્શે છે. અહીંથી આ નાના
કાટકોણ ત્રિકોણ નામ આપો OMB માટે. તો OB નો વર્ગ ઘણા હોય કે બે બાજુના વર્ગનું બે બાજુનું આવું કોને થાય? OM વર્ગ પ્લસ MB વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગના સરવાળા જેટલો થાય. તો આની અંદર આપણે કિંમત મૂકતા જાઓ. આ આપણી પાસે છે 3 છે MB વર્ગના MB વર્ગ. OB આપણી પાસે કેટલા છે? 12. તો આ 9 પ્લસ MB નો વર્ગ બરાબર 25. ચાલો MB વર્ગના MB વર્ગ 9 ને જમણી બાજુ લઈ જાઓ. તો MB વર્ગ બરાબર 16. તો MB બરાબર આનું વર્ગમૂળ કાઢો 4. હવે આપણે જીવાની લંબાઈ શું બને? જીવા AB છે. જીવાની લંબાઈ AB બરાબર 2 ગુણ્યા MB. તો 2 ગુણ્યા 4 કરો એટલે આપણો જવાબ આવશે 8. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી રાખવાનું છે આની અંદર સેક્શન છે 18 માર્ક્સનું છે સેક્શન બી. 9 દાખલા આપણે ગણવાના હોય છે એટલે ખાસ કાળજી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. સેક્શન બી માં જેટલા માર્ક્સ ખેંચાય એટલા આપણે ખેંચવાના છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે આપણે. મેં રકમ વાંચી અને જોવાનું છે શું કરવાનું છે તે. આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર લઈએ 32 ની અંદર બે ઘન પૈકી આ રીતે રકમ છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શું? વિદ્યાર્થીઓ રકમ ઉપર ખાસ કાળજી રાખો. તમને શું બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપે એટલે ઘનનું ઘનફળ આપણે તો આ વિદ્યાર્થીઓ ખાસ કાળજી રાખવાની છે. ઘનના ઘનફળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. ઘન આપણે કીધું છે લંબાઈ પહોળાઈ છે સમાન હોય તો ઘનના ઘનફળનું સૂત્ર એટલે સમઘન છે. સમઘનનું ઘનફળ તો m નું ઘન એ રીતે બાજુમાં અહીંયા x માં તમે લખશો. જ્યારે આપણી પાસે 64 છે l નું ઘન આ રીતે લખો કે કહેવાનું l ઘન બરાબર 64 આપ્યું. આનું ઘનમૂળ l બરાબર કેટલું થશે? 4. તો આ 4 છે એ એકમાં કેટલું છે? સેન્ટીમીટર. તો 4 લંબાઈ મળી. હવે શું કીધું છે? બે ઘનની બાજુમાં બે ઘનને જોડવાથી બે ઘન છે દાખલા તરીકે આપણે y ઘન છે ને બીજો છે આ. તો આ જે છે લંબાઈ છે આ 4 4 હોય લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપણે આ
LB પ્લસ BH પ્લસ LH આ સૂત્ર છે આપણું. આમાં જોઈલી કિંમત બે ના બે L એટલે આપણે કિંમત મૂક્યો 8, B એટલે 4 છે, B એટલે 4, H એટલે 4, L એટલે 8 અને 4. ચાલો બે ના બે 8 4 32 ગુણાકાર કરો. કિંમત મૂક્યા પછી ગુણાકાર કરવાનો છે. એમાં ધ્યાન રાખવાનું છે પ્લસ 16 પ્લસ 32 આ બે ના બે. ચાલો સરવાળો કરો 64 અને 16. 10 થી શું 1 એટલે 80. આનો ગુણાકાર કરો 160 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ શું આવે? પૃષ્ઠફળ કિંમત. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે. ચાલો એ જ રીતે આપણે બહુલકની વાત કરવાની છે. એક્ઝામ્પલ નંબર 33 ની અંદર એમાં આપણે આપ્યું છે પરિવારની સંખ્યા વર્ગને આપ્યું છે, વર્ગ અને સંખ્યા આપ્યું છે. ચાલો આ રીતની રકમ છે. આ દાખલો છે નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ 1 3 3 5 5 7 7 9 9 ચાલો એની આવૃત્તિ છે 7 8 2 2 અને 1. ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર ખાસ કાળજી રાખવાની છે. બે ગુણનો દાખલો છે એટલે ખાસ કાળજી રાખવાની છે. એક્ઝામ્પલ નંબર આપણે 33 ની અંદર પહેલા તો સૌથી વધુ આવૃત્તિ કઈ છે એ આપણે ચેક કરવાની છે. ચાલો બીજા સેશનની અંદર જ્યારે આપણે પૂછવા ગયો ત્યારે ખાસ અહીંયા તમારે ખાસ કાળજી રાખવાની વધુ આવૃત્તિ કેટલી છે 8. ચાલો આવતા પીરિયડની અંદર પાછું આપણે આગળ વસ્તુની અંદર સેક્શન ડી માં